પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ પરિચય અપૂર્ણાંકના અભ્યાસમાં શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંકો તેમજ તેમના સરવાળા અને બાદબાકીનો સમાવેશ થાય છે. આપણે અપૂર્ણાંકોની સરખામણી, સમ અપૂર્ણાંક, સંખ્યા રેખા પર અપૂર્ણાંકોનું નિરૂપણ અને અપૂર્ણાંકોના અનુક્રમનો પણ અભ્યાસ કર્યો. આપણા દશાંશના અભ્યાસમાં તેમની સરખામણી, તેમનું સંખ્યા રેખા પર નિરૂપણ અને તેમના સરવાળા બાદબાકીનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે અપૂર્ણાંકો અને દશાંશના ગુણાકાર અને ભાગાકાર વિશે શીખીશું. અપૂર્ણાંક વિશે તમે કઈ કઈ બાબતો શીખ્યા છો? શુદ્ધ અપૂર્ણાંક એ એક એવો અપૂર્ણાંક છે જે પૂર્ણના કેટલાક ભાગને રજૂ કરે છે. અશુદ્ધ અપૂર્ણાંક એ પૂર્ણ અને શુદ્ધ અપૂર્ણાંકનું મિશ્રણ છે. અશુદ્ધ અપૂર્ણાંક 7/4 તેને 1.3/4 પણ લખી શકાય છે. આ મિશ્ર અપૂર્ણાંક છે. ઉદાહરણ 1. 3/5 એક સમ અપૂર્ણાંક લખો. ઉકેલ 3/5 એક સમ અપૂર્ણાંક 3/5 બરાબર 3 × 2 છેદમાં 5 × 2 બરાબર 6/10 છે, એટલે કે 6 દશાંશ છે. ઉદાહરણ 2. રમેશે એક સ્વાધ્યાયનો 2/7 ભાગ ઉકેલ્યો, જ્યારે સીમાએ તે જ સ્વાધ્યાયનો 4/5 ભાગ ઉકેલ્યો. આ બંનેમાંથી કોણે ઓછો ભાગ ઉકેલ્યો તે શોધો. ઉકેલ કોણે સ્વાધ્યાયનો ઓછો ભાગ ઉકેલ્યો તે જાણવા માટે આપણે 2/7 અને 4/5ની સરખામણી કરીશું. સરખા છેદવાળા અપૂર્ણાંકમાં રૂપાંતર કરતા આપણે 2/7 બરાબર 10/35, 4/5 બરાબર 28/35 મેળવીએ છીએ. અહીં 10 28 કરતા નાના છે, આથી 10/35 નાના છે 28/35 કરતાં. આથી 2/7 નાના છે 4/5 કરતાં. રમેશે સીમા કરતાં ઓછા ભાગનો ઉકેલ મેળવ્યો છે. ઉદાહરણ 3. સીમાએ 3.1 કિલોગ્રામ સફરજન અને 4.3 કિલોગ્રામ સંતરા ખરીદ્યા. તેણે ખરીદેલ ફળોનું કુલ વજન કેટલું હશે? ઉકેલ ફળોનું કુલ વજન બરાબર 3.1 વત્તા 4.3 કિલોગ્રામ બરાબર 7/2 વત્તા 19/4 કિલોગ્રામ બરાબર 14/4 વત્તા 19/4 કિલોગ્રામ બરાબર 33/4 કિલોગ્રામ બરાબર 8.1 કિલોગ્રામ. ઉદાહરણ 4. સુમન દરરોજ 5.2 કલાક અભ્યાસ કરે છે. આ સમયના 2.4 કલાક વિજ્ઞાન અને ગણિત માટે ફાળવે છે. બીજા વિષયો માટે તે કેટલો સમય ફાળવતી હશે? ઉકેલ સુમનનો કુલ અભ્યાસનો સમય બરાબર 5.2 કલાક બરાબર 17/3 કલાક. સુમને વિજ્ઞાન અને ગણિત વિષય માટે ફાળવેલો સમય બરાબર 2.4 બરાબર 14 કલાક. આમ અન્ય વિષયો માટે તેણે ફાળવેલો સમય બરાબર 17/3 ઓછા 14 કલાક બરાબર 17 × 5 છેદમાં 15 ઓછા 14 × 3 છેદમાં 15 કલાક બરાબર 85 ઓછા 42 આખાના છેદમાં 15 કલાક બરાબર
43 કલાક બરાબર 2.13 કલાક. અપૂર્ણાંકોનો ગુણાકાર. તમે જાણો જ છો કે એક લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય. એ લંબાઈ ગુણ્યા પહોળાઈના બરાબર હોય છે. જો કોઈ લંબચોરસની લંબાઈ તથા પહોળાઈ અનુક્રમે 7 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર હોય તો એનું ક્ષેત્રફળ શું થશે? આનું ક્ષેત્રફળ 7 ગુણ્યા 4 બરાબર 28 સેન્ટીમીટર વર્ગ થશે. જો લંબચોરસની લંબાઈ તથા પહોળાઈ અનુક્રમે 7.1 સેન્ટીમીટર અને 3.1 સેન્ટીમીટર છે તો એનું ક્ષેત્રફળ શું થશે? તમે કહેશો કે જો 7.1 ગુણ્યા 3.1 બરાબર 15 ગુણ્યા 7 સેન્ટીમીટર વર્ગ છે. સંખ્યા 15 અને 7 અપૂર્ણાંક છે. આપેલ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે અપૂર્ણાંકના ગુણાકાર કેવી રીતે કરી શકાય. આપણે હવે એ વિશે શીખીશું. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. આ આકૃતિનું અવલોકન કરો. દરેક છાયાંકિત ભાગ વર્તુળનો 1/4 ભાગ છે. બે છાયાંકિત ભાગ મળીને વર્તુળના કેટલા ભાગને રજૂ કરશે? તેને 1/4 વત્તા 1/4 બરાબર 2 ગુણ્યા 1/4 વડે દર્શાવી શકાય. બે છાયાંકિત ભાગોનું મિશ્રણ આપણને અહીં મળે છે. છાયાંકિત ભાગ વર્તુળના કેટલા ભાગને દર્શાવે છે? તે વર્તુળના 2/4 ભાગને દર્શાવે છે. છાયાંકિત ભાગને એક સાથે લેવામાં આવે તો છાયાંકિત ભાગ જેટલો સરખો જ થાય અથવા 2 ગુણ્યા 1/4 બરાબર 2/4. હવે તમે કહી શકો છો કે આ ચિત્ર શું રજૂ કરે છે? 1/4 વત્તા 1/4 વત્તા 1/4 બરાબર 3 ગુણ્યા 1/4 બરાબર 3/4 અને આ 2/9 વત્તા 2/9 વત્તા 2/9 બરાબર 3 ગુણ્યા 2/9 બરાબર 6/9. હવે 3.1 શોધીશું. આપણી પાસે 3 ગુણ્યા 1/2 બરાબર 1/2 વત્તા 1/2 વત્તા 1/2 બરાબર 3/2. આપણી પાસે 1/2 વત્તા 1/2 વત્તા 1/2 બરાબર 1 વત્તા 1 વત્તા 1 આખાના છેદમાં 2 બરાબર 3 ગુણ્યા 1 છેદમાં 2 બરાબર 3/2. તેથી 3 ગુણ્યા 1/2 બરાબર 3 ગુણ્યા 1 છેદમાં 2 બરાબર 3/2. તેવી જ રીતે 2/3 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 5 છેદમાં 3 બરાબર 10/3. તમે કહી શકો 3 ગુણ્યા 2/7 બરાબર 6/7. 4 ગુણ્યા 3/5 બરાબર 12/5. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જે અપૂર્ણાંકો જોયા જેમ કે 1/2 2/3 2/7 અને 3/5 એ શુદ્ધ અપૂર્ણાંક હતા. અશુદ્ધ અપૂર્ણાંક માટે પણ આપણી પાસે 2 ગુણ્યા 5/3 બરાબર 2 ગુણ્યા 5 છેદમાં 3 બરાબર 10/3 છે. પ્રયત્ન કરો. 3 ગુણ્યા 8/7 બરાબર 24/7. 4 ગુણ્યા 7/5 બરાબર 28/5. આમ પૂર્ણ સંખ્યા સાથે
શુદ્ધ અથવા અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે આપણે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંકના અંશ સાથે ગુણાકાર કરીએ છીએ અને છેદને એમના એમ રહેવા દઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મિશ્ર અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે પ્રથમ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો અને પછી ગુણાકાર કરો. તેથી 3 ગુણ્યા 2.5 સપ્તમાંશ બરાબર 3 ગુણ્યા 19 સપ્તમાંશ બરાબર 57 સપ્તમાંશ બરાબર 8.1 સપ્તમાંશ. તેવી જ રીતે 2 ગુણ્યા 4.2 પંચમાંશ બરાબર 2 ગુણ્યા 22 પંચમાંશ બરાબર 44 પંચમાંશ બરાબર 8.4 પંચમાંશ. અપૂર્ણાંક સંખ્યાનો ભાગ તરીકે. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિનું અવલોકન કરો. આ બે ચોરસ સમાન છે. દરેક છાંયાંકિત ભાગ 1નો 1/2 ભાગ રજૂ કરે છે. તેથી બંને છાંયાંકિત ભાગ સાથે મળીને 2ના 1/2 ભાગ રજૂ કરે. છાંયાંકિત ભાગ 2 ભાગના 1/2 ભાગ જે 1 છે. તેથી આપણે કહી શકીએ કે 2ના 1/2 એટલે 1. આપણે તેને આ રીતે પણ મેળવી શકીએ છીએ. 1/2 ગુણ્યા 2 બરાબર 1. આમ 2ના 1/2 બરાબર 1/2 ગુણ્યા 2 બરાબર 1. વધુમાં આ સમાન ચોરસ જુઓ. દરેક છાંયાંકિત ભાગ 1નો 1/2 ભાગ રજૂ કરે છે. તેથી 3 છાંયાંકિત ભાગ મળીને 3નો 1/2 ભાગ રજૂ કરે છે. છાંયાંકિત 3 ભાગ ભેગા કરતાં તે 1.1 દર્શાવે છે, એટલે કે 3/2. તેથી 3ના 1/2 એટલે 3/2. વળી 1/2 ગુણ્યા 3 બરાબર 3/2. આમ 3ના 1/2 બરાબર 1/2 ગુણ્યા 3 બરાબર 3/2. તો આપણે જોઈએ છીએ કે નો ભાગ ગુણાકાર સૂચવે છે. ફરીદા પાસે 20 લખોટી છે. રેશમા પાસે ફરીદા કરતાં 1/5 ભાગની લખોટીઓ છે. રેશમા પાસે કેટલી લખોટીઓ હશે? આપણે જાણીએ છીએ કે નો ભાગ ગુણાકાર સૂચવે છે. તેથી રેશમા પાસે 1/5 ગુણ્યા 20 બરાબર 4 લખોટી હશે. તે જ રીતે 16નો 1/2 ભાગ બરાબર 1/2 ગુણ્યા 16 બરાબર 16/2 બરાબર 8. ઉદાહરણ 5. 40 વિદ્યાર્થીઓના વર્ગમાં કુલ સંખ્યાના 1/5 જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે. 2/5 જેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે અને બાકીના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે. 1. કેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે? 2. કેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે? 3. કુલ વિદ્યાર્થીઓના કેટલામા ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે? ઉકેલ. વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 40. 1. કુલ વિદ્યાર્થીઓમાંથી 1/5 જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે. આમ જે વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે તે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 40ના 1/5 બરાબર 1/5 ગુણ્યા 40 બરાબર 8. 2. કુલ વિદ્યાર્થીઓમાંથી 2/5 જેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે. આમ જે વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે તેઓની સંખ્યા બરાબર
40ના 2 પંચમાંશ બરાબર 2 પંચમાંશ ગુણ્યા 40 બરાબર 16. 3. જેને અંગ્રેજી અને ગણિતનો અભ્યાસ પસંદ છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 8 વત્તા 16 બરાબર 24. આમ જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પસંદ કરે છે તેઓની સંખ્યા બરાબર 40 ઓછા 24 બરાબર 16. આમ જરૂરી અપૂર્ણાંક 16/40 બરાબર 2 પંચમાંશ છે. અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર. ફરીદા પાસે 9 સેન્ટીમીટર લાંબી રિબિન સ્ટ્રીપ હતી. તેણે આ સ્ટ્રીપને 4 ભાગોમાં કાપી. તેણે તે કેવી રીતે કર્યું? તેણે તે સ્ટ્રીપને લંબાઈના સરખા ભાગ થાય તે રીતે 2 વખત વાળી. દરેક ટુકડો કુલ લંબાઈનો કેટલામો ભાગ દર્શાવશે? દરેક ભાગ 9/4 સ્ટ્રીપ હશે. તેણે એક ભાગ લીધો અને તેને વચ્ચેથી વાળીને 2 સરખા ભાગોમાં વિભાજિત કર્યો. દરેક ગડી કરેલ ટુકડો શું દર્શાવશે? તે 9/4ના 1/2 દર્શાવશે અથવા 1/2 ગુણ્યા 9/4. ચાલો હવે જોઈએ કે 2 અપૂર્ણાંકોના ગુણાકાર કેવી રીતે કરી શકાય. જેમ કે 1/2 ગુણ્યા 9/4. એના માટે પ્રથમ આપણે 1/2 ગુણ્યા 1/3 જેવાનો ગુણાકાર કરતા શીખીએ. એ આપણને કેવી રીતે વસ્તુનો 1/3 ભાગ મળે? આપણે વસ્તુને 3 સરખા ભાગોમાં વહેંચીશું. દરેક ભાગ વસ્તુનો 1/3 ભાગ રજૂ કરે છે. આ 3 ભાગોમાંથી એક ભાગ લો અને છાયાંકિત કરો. બી. તમે છાયાંકિત ભાગનો 1/2 કેવી રીતે શોધશો? છાયાંકિત 1/3 ભાગને 2 સરખા ભાગમાં વહેંચો. દરેક ભાગને 1/3ના 1/2 તરીકે દર્શાવી શકાય. ઉદાહરણ 1/2 ગુણ્યા 1/3. આ બેમાંથી એક ભાગને એ નામ આપો. એ 1/2 ગુણ્યા 1/3 દર્શાવે છે. સી. એ વસ્તુનો કેટલામો ભાગ છે? આ માટે દરેક 1/3 ભાગને પણ 2 સરખા ભાગમાં વિભાજિત કરો. હવે તમારી પાસે કેટલા સમાન ભાગ છે? 6 સમાન ભાગ છે. એ આ ભાગોમાંનો એક ભાગ છે. આમ એ સમગ્ર ભાગનો 1/6 ભાગ છે. તેથી 1/2 ગુણ્યા 1/3 બરાબર 1/6. આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે એ વસ્તુનો 1/6 ભાગ છે? સંપૂર્ણ ભાગ 6 ભાગોમાં વિભાજિત થયો હતો. 6 બરાબર 2 ગુણ્યા 3 અને 1 બરાબર 1 ગુણ્યા 1 ભાગ તેમાંથી લેવામાં આવ્યો હતો. આમ એ આ ભાગોનો એક ભાગ છે. તેથી 1/2 ગુણ્યા 1/3 બરાબર 1/6 બરાબર 1 ગુણ્યા 1 છેદમાં 2 ગુણ્યા 3 અથવા 1/2 ગુણ્યા 1/3 બરાબર 1 ગુણ્યા 1 છેદમાં 2 ગુણ્યા 3. 1/3 ગુણ્યા 1/2નું મૂલ્ય પણ તે જ રીતે મળી શકે છે. વસ્તુને 2 સમાન ભાગોમાં વિભાજિત કરો અને પછી દરેક ભાગને 3 સરખા ભાગોમાં વિભાજિત કરો. આ ભાગમાંથી એક ભાગ લો. આ 1/3 ગુણ્યા 1/2 એટલે કે 1/6 દર્શાવશે. તેથી આગળ ચર્ચા કરી તે મુજબ 1/3 ગુણ્યા 1/2 બરાબર 1/6 બરાબર 1 ગુણ્યા 1 છેદમાં 3 ગુણ્યા 2.
તેથી 1/2 ગુણ્યા 1/3 બરાબર 1/3 ગુણ્યા 1/2 બરાબર 1/6. ઉદાહરણ 6. સુશાંત કલાકમાં પુસ્તકનો 1/3 ભાગ વાંચે છે. પુસ્તકનો કેટલો ભાગ તે 2.1 કલાકમાં વાંચશે? જવાબ: સુશાંત દ્વારા 1 કલાકમાં વંચાયેલ પુસ્તકનો ભાગ બરાબર 1/3. તેથી 2.1 કલાકમાં તેના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તકનો ભાગ બરાબર 2.1 ગુણ્યા 1/3 બરાબર 11/5 ગુણ્યા 1/3 બરાબર 11 ગુણ્યા 1 છેદમાં 5 ગુણ્યા 3 બરાબર 11/15. હવે આપણે 1/2 ગુણ્યા 5/3 શોધીએ. આપણે જાણીએ છીએ કે 5/3 બરાબર 1/3 ગુણ્યા 5. તેથી 1/2 ગુણ્યા 5/3 બરાબર 1/2 ગુણ્યા 1/3 ગુણ્યા 5 બરાબર 1/6 ગુણ્યા 5 બરાબર 5/6. પણ 5/6 બરાબર 1 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 3. તેથી 1/2 ગુણ્યા 5/3 બરાબર 1 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 3 બરાબર 5/6. નીચે આપેલી આકૃતિ દ્વારા પણ દર્શાવવામાં આવે છે. આ 6 સમાન આકાર દરેક 5 સમાન વર્તુળોના ભાગ છે. આવો એક આકાર લો. આ આકાર મેળવવા માટે આપણે એક વર્તુળને 3 સમાન ભાગમાં વહેંચીએ છીએ. હવે એ દરેક 3 ભાગને પણ સમાન 2 ભાગમાં વહેંચીએ. તેમાંથી એક ભાગ તે આ આકાર છે. તે શું દર્શાવે છે? તે 1/2 ગુણ્યા 1/3 બરાબર 1/6 દર્શાવે છે. તે આવા ભાગોનો સરવાળો 5 ગુણ્યા 1/6 બરાબર 5/6 હશે. તેવી જ રીતે 3/5 ગુણ્યા 1/7 બરાબર 3 ગુણ્યા 1 છેદમાં 5 ગુણ્યા 7 બરાબર 3/35. આપણે 2/3 ગુણ્યા 7/5 ને પણ આમ શોધી શકીએ છીએ. તેથી 2/3 ગુણ્યા 7/5 બરાબર 2 ગુણ્યા 7 છેદમાં 3 ગુણ્યા 5 બરાબર 14/15. તેથી આપણે શોધ્યું કે 2 અપૂર્ણાંકોનો ગુણાકાર બરાબર અંશનો ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર. ગુણાકારની કિંમત. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર તે દરેક પૂર્ણ સંખ્યા કરતાં મોટો હોય છે. ઉદાહરણ તરીકે 3 ગુણ્યા 4 બરાબર 12 અને 12 4 કરતાં મોટો છે. તેમજ 12 3 કરતાં પણ મોટો છે. જ્યારે આપણે 2 અપૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો આપણને કેવો જવાબ મળે છે? ચાલો હવે આપણે 2 શુદ્ધ અપૂર્ણાંકોના ગુણાકાર અંગે વિચારીએ. 2/3 ગુણ્યા 4/5 બરાબર 8/15. 8/15 એ 2/3 કરતાં નાના છે. 8/15 એ 4/5 કરતાં પણ નાના છે. ગુણાકાર બંને અપૂર્ણાંકો કરતાં નાનો છે. 1/5 ગુણ્યા 2/7 બરાબર 2/12. અહીં 2/12 એ 1/5 કરતાં નાના છે. તેમજ 2/12 એ 2/7 કરતાં પણ નાના છે. ગુણાકાર બંને અપૂર્ણાંકો કરતાં નાનો છે. તમે જોશો કે જ્યારે 2 શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે ગુણાકાર દરેક અપૂર્ણાંક કરતાં નાનો મળે છે. અથવા આપણે કહી શકીએ કે 2 શુદ્ધ અપૂર્ણાંકના ગુણાકારની કિંમત તે દરેક અપૂર્ણાંક કરતાં
નાની છે. ચાલો હવે આપણે બે અશુદ્ધ અપૂર્ણાંકોના ગુણાકાર વિશે જાણીએ. 7/3 ગુણ્યા 5/2 બરાબર 35 ષષ્ઠમાંશ. 35 ષષ્ઠમાંશ એ 7/3 કરતાં મોટા છે. 35 ષષ્ઠમાંશ એ 5/2 કરતાં પણ મોટા છે. ગુણાકાર બંને અપૂર્ણાંકો કરતાં મોટો છે. 6/5 ગુણ્યા 4/3 બરાબર 24/15. 24/15 એ 6/5 કરતાં મોટા છે, તેમજ 24/15 એ 4/3 કરતાં પણ મોટા છે. ગુણાકાર બંને અપૂર્ણાંકો કરતાં મોટો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શોધી કાઢ્યું છે કે બે અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર દરેક અપૂર્ણાંક કરતાં મોટો છે, અથવા બે અશુદ્ધ અપૂર્ણાંકના ગુણાકારની કિંમત એ દરેક અશુદ્ધ અપૂર્ણાંક કરતાં વધારે છે. ચાલો હવે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ, જેમ કે 2/3 અને 7/5. આપણી પાસે 2/3 ગુણ્યા 7/5 બરાબર 14/15. અહીં 14/15 7/5 કરતાં નાના છે અને 14/15 એ 2/3 કરતાં મોટા છે. પ્રાપ્ત કરેલ કિંમત અશુદ્ધ અપૂર્ણાંક કરતાં નાની છે અને શુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટી છે. અપૂર્ણાંકોનો ભાગાકાર. જ્હોન પાસે 6 સેન્ટીમીટર લંબાઈની પેપરની પટ્ટી છે. તેણે આ પટ્ટીમાંથી 2 સેન્ટીમીટર લંબાઈની નાની નાની પટ્ટીઓ કાપી. તમે જાણો છો કે તેણે 6/2 બરાબર 3 પટ્ટીઓ મળી હશે. જ્હોન 6 સેન્ટીમીટર લંબાઈની બીજી પટ્ટીને કાપીને 3/2 સેન્ટીમીટર લંબાઈની નાની પટ્ટીઓમાં વિભાજિત કરી હવે તેને કેટલી પટ્ટી મળશે? તેને 6/3/2 પટ્ટીઓ મળશે. 15/2 સેન્ટીમીટર લંબાઈની પેપરની પટ્ટીને કાપીને 3/2 સેન્ટીમીટર લંબાઈની નાની પટ્ટીના 15/2 ભાગ્યા 3/2 ટુકડાઓ મેળવી શકાય. તેથી આપણને પૂર્ણ સંખ્યાને એક અપૂર્ણાંક અથવા એક અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંક દ્વારા ભાગવાની જરૂર છે. ચાલો તે કેવી રીતે કરવું તે જોઈએ. અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર. આપણે 1/1/2 શોધીએ. આપણે આખા ભાગને સમાન ભાગોમાં વિભાજિત કરીએ છીએ, જેમ કે દરેક ભાગ આખા ભાગનો અડધો છે. આવા અડધા એટલે કે 1/2 ભાગોની સંખ્યા 1/1/2 હશે. આકૃતિનું અવલોકન કરો. તમે કેટલા અડધા ભાગ જુઓ છો? 2 અડધા ભાગ છે. તેથી 1/1/2 બરાબર 2. પણ 1 ગુણ્યા 2/1 બરાબર 1 ગુણ્યા 2 બરાબર 2. આમ 1/1/2 બરાબર 1 ગુણ્યા 2/1. તેવી જ રીતે તેથી 3/1/4 બરાબર 3 સંખ્યાના 1/4 ભાગ મળે છે. જ્યારે 3 આખા ભાગ 1/4 સરખા ભાગમાં વિભાજિત થાય છે, ત્યારે 1/4 સમાન ભાગ બરાબર 12. વળી 3 ગુણ્યા 4/1 બરાબર 3 ગુણ્યા 4 બરાબર 12. તેથી 3/1/4 બરાબર 3 ગુણ્યા 4/1 બરાબર 12નું પણ અવલોકન કરો. તેવી જ રીતે શોધો. 3/1/2 અને 3 ગુણ્યા 2/1 બરાબર 6. અપૂર્ણાંકનો વ્યસ્ત. 1/2 અંશ અને છેદની અદલાબદલી કરતાં 2/1 મળે છે. તેવી જ રીતે 1/3 3/1 મળે છે.
અપૂર્ણાંકને ઉલટાવીને જુઓ અને તેનો ગુણાકાર કરી ખાલી જગ્યા પૂરો. 7 ગુણ્યા 1 સપ્તમાંશ બરાબર 1. 5 ચતુર્થાંશ ગુણ્યા 4 પંચમાંશ બરાબર 1. 1 નવમાંશ ગુણ્યા 9 બરાબર 1. 2 સપ્તમાંશ ગુણ્યા 7 દ્વિતીયાંશ બરાબર 1. 2 તૃતીયાંશ ગુણ્યા 3 દ્વિતીયાંશ બરાબર 2 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 2 બરાબર 6 છેદમાં 6 બરાબર 1. 9 પંચમાંશ ગુણ્યા 5 નવમાંશ બરાબર 1. જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાનો વ્યસ્ત કહે છે. તેથી 5 નવમાંશનો વ્યસ્ત 9 પંચમાંશ છે અને 9 પંચમાંશનો વ્યસ્ત 5 નવમાંશ છે. 2 સપ્તમાંશ અને 1 નવમાંશનો વ્યસ્ત શું છે? 7 દ્વિતીયાંશ અને 9 એકાંશ. તેવી જ રીતે 2 તૃતીયાંશનો વ્યસ્ત તેને ઉલટાવવાથી મળશે. તમને 3 દ્વિતીયાંશ મળશે. 1. વિદ્યાર્થી મિત્રો, શું શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત શુદ્ધ અપૂર્ણાંક છે? 2. શું અશુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત અશુદ્ધ અપૂર્ણાંક છે? તેથી આપણે કહી શકીએ કે 1 ભાગ્યા 1 દ્વિતીયાંશ બરાબર 1 ગુણ્યા 2 એકાંશ બરાબર 1 ગુણ્યા 1 દ્વિતીયાંશનો વ્યસ્ત. 3 ભાગ્યા 1 ચતુર્થાંશ બરાબર 3 ગુણ્યા 4 એકાંશ બરાબર 3 ગુણ્યા 1 ચતુર્થાંશનો વ્યસ્ત. તેથી 2 ભાગ્યા 3 ચતુર્થાંશ બરાબર 2 ગુણ્યા 3 ચતુર્થાંશનો વ્યસ્ત બરાબર 2 ગુણ્યા 4 તૃતીયાંશ. આમ કોઈપણ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાગવા માટે તે અપૂર્ણાંકના વ્યસ્ત દ્વારા ગુણાકાર કરો. મિશ્ર અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાગવા માટે પ્રથમ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો અને ત્યાર પછી તેને પૂર્ણાંક સંખ્યા સાથે ભાગો. આમ 4 ભાગ્યા 2 પંચમાંશ બરાબર 4 ભાગ્યા 12 પંચમાંશ બરાબર 4 ગુણ્યા 5 બારાંશ અને 5 ભાગ્યા 3 પૂર્ણાંક 1 તૃતીયાંશ બરાબર 5 ભાગ્યા 10 તૃતીયાંશ બરાબર 5 ગુણ્યા 3 દશાંશ. પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર. 3 ચતુર્થાંશ ભાગ્યા 3નો જવાબ શું મળે? અગાઉના અવલોકન પરથી 3 ચતુર્થાંશ ભાગ્યા 3 બરાબર 3 ચતુર્થાંશ ભાગ્યા 3 એકાંશ બરાબર 3 ચતુર્થાંશ ગુણ્યા 1 તૃતીયાંશ બરાબર 3 બારાંશ બરાબર 1 ચતુર્થાંશ. તેથી 2 તૃતીયાંશ ભાગ્યા 7 બરાબર 2 તૃતીયાંશ ગુણ્યા 1 સપ્તમાંશ બરાબર 2 એકવીસાંશ. પૂર્ણ સંખ્યા દ્વારા મિશ્ર અપૂર્ણાંકને ભાગતી વખતે મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો. 2 પૂર્ણાંક 2 તૃતીયાંશ ભાગ્યા 5 બરાબર 8 તૃતીયાંશ ભાગ્યા 5 બરાબર 8 પંદરાંશ. 4 પૂર્ણાંક 2 પંચમાંશ ભાગ્યા 3 બરાબર 22 પંચમાંશ ભાગ્યા 3 બરાબર 22 પંદરાંશ. 2 પૂર્ણાંક 3 પંચમાંશ ભાગ્યા 2 બરાબર 13 પંચમાંશ ભાગ્યા 2 બરાબર 13 દશાંશ. અપૂર્ણાંક દ્વારા અન્ય અપૂર્ણાંકનો ભાગાકાર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ શોધીએ. 1 તૃતીયાંશ ભાગ્યા 5 ષષ્ઠમાંશ. 1 તૃતીયાંશ ભાગ્યા 5 ષષ્ઠમાંશ બરાબર 1 તૃતીયાંશ ગુણ્યા 5 ષષ્ઠમાંશનો વ્યસ્ત બરાબર
1/3 ગુણ્યા 6 પંચમાંશ બરાબર 2 પંચમાંશ। વિદ્યાર્થી મિત્રો, તમે દશાંશ સંખ્યા વિશે ખૂબ સારી રીતે શીખ્યા છો। તમે આગળના ધોરણમાં દશાંશ સંખ્યાઓ વિશે શીખ્યા છો। આપણે તે ફરીથી ટૂંકમાં યાદ કરીએ। નીચેનું કોષ્ટક જુઓ અને ખાલી જગ્યા પૂરો। 100, દશક, એકમ, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ, સંખ્યા। વિદ્યાર્થી મિત્રો, આપેલ કોષ્ટકમાં તમે સ્થાન કિંમત વિસ્તૃત સ્વરૂપને આધારે દશાંશ સંખ્યા લખી। એને ઉલટું પણ કરી શકાય છે, એટલે કે સંખ્યાને તેના વિસ્તૃત સ્વરૂપમાં લખી શકાય છે। ઉદાહરણ 253.417 સહસ્ત્રાંશ બરાબર 2 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1 વત્તા 4 ગુણ્યા 1 દશાંશ વત્તા 1 ગુણ્યા 1 શતાંશ વત્તા 7 ગુણ્યા 1 સહસ્ત્રાંશ। વિદ્યાર્થી મિત્રો, જ્હોન પાસે ₹15.50 અને સલમા પાસે ₹15.75 છે। કોની પાસે વધુ પૈસા છે? પ્રથમ શોધવા માટે આપણે દશાંશ સંખ્યાઓ 15.50 અને 15.75ની તુલના કરવાની જરૂર છે। તે માટે આપણે પ્રથમ દશાંશ ચિહ્નની ડાબી બાજુના અંકોની તુલના કરીએ છીએ, જે ડાબી બાજુથી શરૂ થાય છે। અહીં અંકો 1 અને 5 દશાંશ ચિહ્નની ડાબી બાજુ બંને રકમમાં સમાન છે। હવે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલા અંકોની તુલના કરીએ। અહીં 5 નાના છે 7 કરતાં, તેથી એમ કહી શકાય 15.50 નાના છે 15.75। આમ સલમા પાસે જ્હોન કરતાં વધુ પૈસા છે। વિદ્યાર્થી મિત્રો, જો દશાંશના સ્થાનોના અંકો એક જ હોય તો શતાંશના સ્થાને તેની તુલના કરવી। પૈસા, લંબાઈ અને વજનના નાના એકમોને તેમના મોટા એકમોમાં રૂપાંતરિત કરતી વખતે દશાંશ સંખ્યાનો ઉપયોગ કરવો જરૂરી છે। ઉદાહરણ તરીકે 3 પૈસા બરાબર ₹3 શતાંશ બરાબર ₹0.03। 5 ગ્રામ બરાબર 5 સહસ્ત્રાંશ કિલોગ્રામ બરાબર 0.005 કિલોગ્રામ। 7 સેન્ટીમીટર બરાબર 0.07 મીટર। લખો 75 પૈસા બરાબર 0.75 રૂપિયા। 250 ગ્રામ બરાબર 0.250 કિલોગ્રામ। 85 સેન્ટીમીટર બરાબર 0.85 મીટર। આપણે જાણીએ છીએ કે કેવી રીતે દશાંશોને ઉમેરવા અને બાદ કરવા। 21.36 વત્તા 37.35 માટે 21.36 વત્તા 37.35 જવાબ આવશે 58.71। 29.35 ઓછા 4.56નો તફાવત 29.35 ઓછા 4.56 જવાબ આવશે 24.79। દશાંશ સંખ્યાઓના ગુણાકાર। રેશમા 8.50 પ્રતિ કિલોગ્રામના ભાવે 1.5 કિલોગ્રામ શાકભાજી ખરીદે છે, તો રેશમા કેટલા રૂપિયા ચૂકવશે? ચોક્કસપણે તે ₹8.50 ગુણ્યા 1.50 હશે। 8.5 અને 1.5 એ બંને દશાંશ સંખ્યા છે। તેથી એવી પરિસ્થિતિમાં આવ્યા છીએ કે જ્યાં આપણે બે દશાંશ સંખ્યાનો ગુણાકાર
કેવી રીતે કરવો તે જાણવાની જરૂર છે. તો ચાલો આપણે બે દશાંશ સંખ્યાનો કેવી રીતે ગુણાકાર કરવો તેના વિશે અભ્યાસ કરીએ. પહેલાં આપણે 0.1 ગુણ્યા 0.1 શોધીએ. હવે 0.1 બરાબર 1 દશાંશ, તેથી 0.1 ગુણ્યા 0.1 બરાબર 1 દશાંશ ગુણ્યા 1 દશાંશ બરાબર 1 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 10 બરાબર 1 સતાંશ બરાબર 0.01. ચાલો હવે આપણે તેને ચિત્રાત્મક રીતે રજૂ કરીએ. અપૂર્ણાંક 1 દશાંશ એ સરખા 10 ભાગમાંથી એક ભાગ રજૂ કરે છે. આકૃતિમાં છાંયાંકિત ભાગ 1 દશાંશ ભાગ રજૂ કરે છે. આપણે જાણીએ છીએ કે 1 દશાંશ ગુણ્યા 1 દશાંશનો અર્થ 1 દશાંશના 1 દશાંશ થાય. તેથી 1 દશાંશ ભાગના 10 સરખા ભાગ કરી તેનો 1 ભાગ લો. આમ આપણી પાસે ટપકું કરેલ ચોરસ એ 1 દશાંશનો 1 દશાંશમો ભાગ છે. એ રીતે તે 1 દશાંશ ગુણ્યા 1 દશાંશ કે 0.1 ગુણ્યા 0.1ની રજૂઆત કરે છે. વિદ્યાર્થી મિત્રો, શું ચોરસમાં રહેલ ટપકાને બીજી કોઈ રીતે દર્શાવી શકાય છે? ત્યાં 100 નાના ચોરસ છે. તેથી ટપકું કરેલ ચોરસ 100 ચોરસમાંનો એક છે, એટલે કે 0.01 છે. આથી 0.1 ગુણ્યા 0.1 બરાબર 0.01. વિદ્યાર્થી મિત્રો, અહીં નોંધ કરો કે 0.1 એ જવાબમાં 2 વખત જોવા મળે છે. 0.1માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ 1 અંક છે. 0.01માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ 2 અંકો, એટલે કે 1 વત્તા 1 છે. ચાલો હવે આપણે 0.2 ગુણ્યા 0.3 શોધીએ. આપણી પાસે 0.2 ગુણ્યા 0.3 બરાબર 2 દશાંશ ગુણ્યા 3 દશાંશ. જેમ આપણે 1 દશાંશ ગુણ્યા 1 દશાંશ માટે કર્યું તે જ રીતે આપણે 3 દશાંશ મેળવવા માટે ચોરસને 10 સમાન ભાગોમાં વિભાજિત કરીને તેમાંથી 3 સમાન ભાગ લઈએ. ફરીથી 3 સરખા ભાગોમાં દરેકને 10 સરખા ભાગોમાં વિભાજિત કરીએ અને તેમાંથી 2 ભાગ લઈએ. હવે આપણને 2 દશાંશ ગુણ્યા 3 દશાંશ મળે છે. આકૃતિમાં ટપકાવાળા ચોરસ 2 દશાંશ ગુણ્યા 3 દશાંશ અથવા 0.2 ગુણ્યા 0.3 રજૂ કરે છે. અહીં 100માંથી 6 ચોરસ ટપકાવાળા છે, તેથી તેઓ પણ 0.06 દર્શાવે છે. આમ 0.2 ગુણ્યા 0.3 બરાબર 0.06. અહીં નોંધ લો કે 2 ગુણ્યા 3 બરાબર 6 અને 0.06માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ અંકોની સંખ્યા 2, એટલે કે 1 વત્તા 1 છે. આ નિયમ 0.1 ગુણ્યા 0.1 પર પણ લાગુ પડે છે, તે ચકાસો. આ અવલોકન પરથી 0.2 ગુણ્યા 0.4 શોધો. 0.1 ગુણ્યા 0.1 અને 0.2 ગુણ્યા 0.3 શોધતી વખતે નોંધ્યું હશે કે પ્રથમ આપણે તેને દશાંશ ચિહ્નોને અવગણીને પૂર્ણ સંખ્યા તરીકે ગુણાકાર કર્યો. તેથી 0.1 ગુણ્યા 0.1માં 0.1 ગુણ્યા 0.1 અથવા 1 ગુણ્યા 1. તે જ રીતે 0.2 ગુણ્યા 0.3માં આપણને 0.2 ગુણ્યા 0.3 અથવા
2 ગુણ્યા 3 બરાબર 6 મળે. પછી આપણે જમણી બાજુ છેલ્લે આવેલા અંકથી ડાબી તરફ દશાંશ સ્થળ સુધી બંને સંખ્યામાં આવેલા અંકોની ગણતરી કરીએ. ગણતરીમાં મળેલી સંખ્યા મુજબ સાદા ગુણાકારથી મળેલ જવાબમાં જમણી બાજુથી શરૂ કરીને તેટલા દશાંશ સ્થળ ગણીને દશાંશ ચિહ્ન મૂકવું. ચાલો હવે 1.2 ગુણ્યા 2.5 શોધીએ. 12 અને 25નો ગુણાકાર કરતાં 300 મળે છે. 1.2 અને 2.5 બંનેમાં દશાંશ ચિહ્નની જમણી બાજુ એક અંક છે. તેથી 300માં જમણા અંક એટલે કે 0 થી 1 વત્તા 1 બરાબર 2 અંકોની ગણતરી કરીએ અને ડાબી તરફ ખસી ત્યાં દશાંશ ચિહ્ન મૂકવું. 3.00 મળે. 2.5 અને 1.25નો ગુણાકાર કરતી વખતે પ્રથમ 25 અને 125નો ગુણાકાર કરો. ત્યારબાદ ગુણનફળમાં દશાંશ ચિહ્ન મૂકવા માટે તમે જમણી બાજુના છેલ્લા અંકથી 1 વત્તા 2 બરાબર 3 અંક ડાબી તરફ ખસી ત્યાં દશાંશ ચિહ્ન મૂકવું. આમ 0.5 ગુણ્યા 1.25 બરાબર 3.225. ઉદાહરણ: સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શોધો. ઉકેલ: સમભુજ ત્રિકોણની તમામ બાજુઓ સરખી હોય છે, તેથી દરેક બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર થાય. આમ પરિમિતિ બરાબર 3 ગુણ્યા 3.5 સેન્ટીમીટર બરાબર 10.5 સેન્ટીમીટર. ઉદાહરણ 8. એક લંબચોરસની લંબાઈ 7.1 સેન્ટીમીટર છે અને તેની પહોળાઈ 2.5 સેન્ટીમીટર છે, તો એ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: લંબચોરસની લંબાઈ બરાબર 7.1 સેન્ટીમીટર, લંબચોરસની પહોળાઈ બરાબર 2.5 સેન્ટીમીટર. તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 7.1 ગુણ્યા 2.5 સેન્ટીમીટર વર્ગ બરાબર 17.75 સેન્ટીમીટર વર્ગ. દશાંશ સંખ્યાના 10, 100, 1000 વડે ગુણાકાર. રેશમાએ અવલોકન કર્યું 2.3 બરાબર 23 દશાંશ થાય, જ્યારે 2.35 બરાબર 235 છેદમાં 100 થાય, એટલે કે 235 શતાંશ થાય. આમ તેણે તેના આધારે નક્કી કર્યું કે દશાંશ ચિહ્નની સ્થિતિ પરથી દશાંશ સંખ્યા 10 અથવા 100 છેદ સાથે અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. દશાંશ સંખ્યાને 10 અથવા 100 અથવા 1000 વડે ગુણવામાં આવે તો શું થાય? ચાલો આપણે 10 કે 100 અથવા 1000 વડે ગુણાકારની રીત શોધીએ. નીચે આપેલ કોષ્ટકને જુઓ અને ખાલી જગ્યા પૂરો. 1.76 ગુણ્યા 10 બરાબર 176 શતાંશ ગુણ્યા 10 બરાબર 17.6. 2.35 ગુણ્યા 10 બરાબર 23.5. 12.356 ગુણ્યા 10 બરાબર 123.56. 1.76 ગુણ્યા 100 બરાબર 176 શતાંશ ગુણ્યા 100 બરાબર 176 અથવા 176.0. 2.35 ગુણ્યા 100 બરાબર 235. 12.356 ગુણ્યા 100 બરાબર 1235.6. 1.76 ગુણ્યા 1000 બરાબર 176 શતાંશ ગુણ્યા 1000 બરાબર 1760 અથવા 1760.0. 2.35 ગુણ્યા 1000
બરાબર 2350. 12.356 ગુણ્યા 1000 બરાબર 12356. વિદ્યાર્થી મિત્રો, ઉપર દર્શાવેલ કોષ્ટકમાં દશાંશ ચિહ્નનું અવલોકન કરો. અહીં સંખ્યાઓનો 10, 100 અને 1000થી ગુણાકાર થાય છે. 1.76 ગુણ્યા 10 બરાબર 17.6. અહીં અંકો સરખા છે, એટલે કે 1, 7 અને 6. શું આવું તમે બીજા ગુણાકારમાં પણ જોયું? 1.76 અને 17.6નું અવલોકન કરો. કઈ બાજુએ દશાંશ ચિહ્ન સ્થાનાંતરિત થાય છે? જમણી કે ડાબી બાજુએ? અહીં દશાંશ ચિહ્ન એક સ્થાન જમણે ખસેડાય છે. નોંધ લો કે 10માં 1ની પાછળ એક શૂન્ય છે. 1.76 ગુણ્યા 100 બરાબર 176.0 માં 1.76 અને 176.0નું અવલોકન કરો. કઈ બાજુએ અને કેટલા અંક દશાંશ ચિહ્ન ખસેડાય છે? દશાંશ ચિહ્ન જમણી બાજુએ એક સ્થળ ખસેડાય છે. અહીં નોંધ લો કે 100માં 1 પછી 2 શૂન્યો છે. શું તમે અન્ય ગુણાકારમાં પણ આવું જ અવલોકન કરો છો? તેથી આપણે કહીએ છીએ, જ્યારે દશાંશ સંખ્યાનો 10, 100 અથવા 1000 વડે ગુણાકાર કરવામાં આવે છે, ત્યારે અંકો એના એ જ હોય છે, પરંતુ ગુણાકારના જવાબમાં દશાંશ ચિહ્ન એકની પાછળ જેટલા શૂન્ય હોય એટલા સ્થાન જમણી બાજુએ ખસે છે. આ અવલોકનો પરથી આપણે કહી શકીએ 0.07 ગુણ્યા 10 બરાબર 0.7, 0.07 ગુણ્યા 100 બરાબર 7 અને 0.07 ગુણ્યા 1000 બરાબર 70. શું તમે કહી શકો છો કે 2.97 ગુણ્યા 10 બરાબર 29.7, 2.97 ગુણ્યા 100 બરાબર 297, 2.97 ગુણ્યા 1000 બરાબર 2970.0. દશાંશ સંખ્યાઓના ભાગાકાર. સવિતા તેના વર્ગખંડની સજાવટ માટે ડિઝાઇન તૈયાર કરી રહી હતી. તે માટે તેને 1.9 સેન્ટીમીટર લંબાઈવાળી રંગીન પેપર પટ્ટીઓ જોઈએ. તેની પાસે 9.5 સેન્ટીમીટર લંબાઈની રંગીન પેપર પટ્ટી છે. તેને પટ્ટીમાંથી જરૂરી લંબાઈના કેટલા ટુકડા મળશે? તે વિચારે છે કે 9.5 છેદમાં 1.9 હોઈ શકે. શું તે સાચી છે? 9.5 અને 1.9 બંને દશાંશ સંખ્યા છે. તો આપણે જાણવાની જરૂર છે કે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર પણ થાય છે. 10, 100 અને 1000 વડે ભાગાકાર. તો ચાલો આપણે 10, 100, 1000 વડે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર કરીએ. વિચારીએ. 31.5 ભાગ્યા 10. 31.5 ભાગ્યા 10 બરાબર 315/10 ગુણ્યા 1/10 બરાબર 315/100 બરાબર 3.15. એ જ રીતે 31.5 ભાગ્યા 100 બરાબર 315/10 ગુણ્યા 1/100 બરાબર 315/1000 બરાબર 0.315. ચાલો આપણે સંખ્યાને 10, 100, 1000 વડે ભાગાકાર કરવાની પેટર્ન શોધીએ. એ આપણને 10, 100, 1000 વડે ભાગવાની ટૂંકી રીત શોધવામાં મદદરૂપ થઈ શકે. 31.5 ભાગ્યા 10 બરાબર 3.15. 31.5 ભાગ્યા 100 બરાબર 0.315. 31.5 ભાગ્યા 1000 બરાબર 0.0315.
231.5 ભાગ્યા 10 બરાબર 23.15. 231.5 ભાગ્યા 100 બરાબર 2.315. 231.5 ભાગ્યા 1000 બરાબર 0.2315. 1.5 ભાગ્યા 10 બરાબર 0.15. 1.5 ભાગ્યા 100 બરાબર 0.015. 1.5 ભાગ્યા 1000 બરાબર 0.0015. 29.36 ભાગ્યા 10 બરાબર 2.936. 29.36 ભાગ્યા 100 બરાબર 0.2936. 29.36 ભાગ્યા 1000 બરાબર 0.0296. વિદ્યાર્થી મિત્રો, 31.5 ભાગ્યા 10 બરાબર 3.15 લો. અહીં 31.5 અને 3.15 માં આંકડાઓ સમાન છે, જેમ કે 3, 1 અને 5, પણ ભાગફળમાં દશાંશ ચિહ્ન બદલાય છે. કઈ બાજુ અને કેટલા અંક? અહીં દશાંશ ચિહ્ન એક સ્થાન ડાબી તરફ ખસે છે. નોંધો કે 10 માં એક શૂન્ય છે. હવે ધ્યાનમાં લો, 31.5 ભાગ્યા 100 બરાબર 0.315. 31.5 અને 0.315 માં આંકડાઓ સમાન છે, પણ ભાગફળમાં દશાંશ બિંદુ વિશે શું છે? તે બે સ્થળ ડાબી બાજુએ ખસેડાયું છે. નોંધ લો કે 100 માં એકની પાછળ બે શૂન્ય છે. તો આપણે કહી શકીએ કે જ્યારે આપણે 10, 100 કે 1000 વડે ભાગાકાર કરતી વખતે સંખ્યાના અને ભાગફળના આંકડા સમાન હોય છે, પણ ભાગફળમાં દશાંશ ચિહ્ન ડાબી બાજુએ એક પછી જેટલા શૂન્ય છે તેટલા સ્થાન ખસે છે. તો ચાલો આપણે આ અવલોકનનો ઉપયોગ કરી ઝડપથી શોધીએ. 2.38 ભાગ્યા 10 બરાબર 0.238. 2.38 ભાગ્યા 100 બરાબર 0.0238. 2.38 ભાગ્યા 1000 બરાબર 0.00238. દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. ચાલો આપણે 6.4 ભાગ્યા 2 શોધીએ. યાદ રાખો, આ પ્રક્રિયાને આપણે 6.4 ભાગ્યા 2 ની રીતે પણ લખી શકીએ. તેથી 6.4 ભાગ્યા 2 બરાબર 64/10 ભાગ્યા 2 બરાબર 64/10 ગુણ્યા 1/2. અપૂર્ણાંકમાં શીખ્યા તે મુજબ બરાબર 64 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 2 બરાબર 1 ગુણ્યા 64 છેદમાં 10 ગુણ્યા 2 બરાબર 1/10 ગુણ્યા 64/2 બરાબર 1/10 ગુણ્યા 32 બરાબર 32/10 બરાબર 3.2. અથવા પહેલા 64ને 2 વડે ભાગો તો 32 મળે છે. 6.4 માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ એક અંક છે. હવે 32 માં એવી રીતે દશાંશ ચિહ્ન મૂકો કે જેથી તેની જમણી બાજુ એક અંક હોય. આમ આપણને 3.2 મળશે. 19.5 ભાગ્યા 5 શોધવા માટે સૌ પ્રથમ 195 ભાગ્યા 5 શોધવું. આપણને 39 મળે છે. 19.5 માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ એક અંક છે. હવે 39 માં પણ એવી રીતે દશાંશ ચિહ્ન મૂકીએ કે જેથી તેની જમણી બાજુએ એક અંક હોય. આપણને 3.9 મળશે. હવે 12.96 ભાગ્યા 4 બરાબર 1296/100 ભાગ્યા 4 બરાબર
1296 ભાગ્યા 100 ગુણ્યા 1/4 બરાબર 1/100 ગુણ્યા 1296/4 બરાબર 1/100 ગુણ્યા 324 બરાબર 3.24 અથવા 1296 ને 4 વડે ભાગતા આપણને 324 મળે છે. આથી 12.96માં દશાંશ ચિહ્નની જમણી બાજુ 2 અંક છે. તેથી 324માં એવી રીતે દશાંશ ચિહ્ન મૂકીએ કે જેથી દશાંશ પછી 2 અંક હોય. આપણને 3.24 મળે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે હવે બીજા ભાગમાં આપણે માત્ર એવા ભાગાકાર લઈશું કે જેમાં દશાંશ ચિહ્ન અવગણીને ભાગાકાર કરતાં શેષ શૂન્ય મળતી હોય. જેમ કે 19.5 ભાગ્યા 5નું પરિણામ મેળવવા 195 ને 5 વડે ભાગીશું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે શેષ શૂન્ય મળે જ નહીં તેવા ભાગાકાર જેમ કે 195 ભાગ્યા 7 આવા ભાગાકાર અંગે હવે પછીના ધોરણમાં વિચારીશું. ઉદાહરણ 9. 4.2, 3.8 અને 7.6ની સરેરાશ શોધો. જવાબ: 4.2, 3.8 અને 7.6ની સરેરાશ બરાબર 4.2 વત્તા 3.8 વત્તા 7.6 આખાના છેદમાં 3 બરાબર 15.6 ભાગ્યા 3 બરાબર 5.2. દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથેનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે 25.5 છેદમાં 0.5 શોધીએ. એટલે કે 25.5 ભાગ્યા 0.5. આપણી પાસે 25.5 ભાગ્યા 0.5 બરાબર 255/10 ભાગ્યા 5/10 બરાબર 255/10 ગુણ્યા 10/5 બરાબર 51. આમ 25.5 ભાગ્યા 0.5 બરાબર 51. તમે શું અવલોકન કર્યું? 25.5 છેદમાં 0.5 માટે આપણે જોઈ શકીએ છીએ કે 25.5 અને 0.5 બંનેમાં દશાંશ ચિહ્ન પછી 1 અંક છે. તેથી બંનેનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરતાં દરેકના છેદમાં 10 આવશે. 10 ને 10 વડે ભાગતાં 1 આવે અને 255 ને 5 વડે ભાગતાં 51 આવે. અથવા બંનેમાં દશાંશ ચિહ્ન જમણી તરફ એક સ્થળ ખસેડતાં 255/5 બરાબર 51 મળે. આમ 22.5 ભાગ્યા 1.5 બરાબર 22.5 છેદમાં 1.5 બરાબર 225/15 બરાબર 15. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે 20.55 ભાગ્યા 1.5 શોધીએ. ઉપર ચર્ચા કર્યા મુજબ આપણે એને આ રીતે લખી શકીએ: 205.5 ભાગ્યા 15 અને આપણને 13.7 મળશે. હવે ધ્યાનમાં લો કે 33.725 છેદમાં 0.25 ને આપણે 3372.5 છેદમાં 25 લખી શકીએ છીએ અને ભાગફળ રૂપે આપણને 134.9 મળે. આપણે 27 છેદમાં 0.03 ને કેવી રીતે ગણીશું? આપણે જાણીએ છીએ કે 27 ને 27.00ના સ્વરૂપમાં લખી શકાય. તેથી 27 છેદમાં 0.03 બરાબર 27.00 છેદમાં 0.03 બરાબર 2700/3 બરાબર 900. ઉદાહરણ 10.
નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ 2.5 સેન્ટીમીટર છે. બહુકોણની પરિમિતિ 12.5 સેન્ટીમીટર છે. તો બહુકોણ કેટલી બાજુઓ ધરાવે છે? જવાબ: નિયમિત બહુકોણની પરિમિતિ એ તેની તમામ બાજુઓની લંબાઈનો સરવાળો બરાબર 12.5 સેન્ટીમીટર છે. દરેક બાજુની લંબાઈ 2.5 સેન્ટીમીટર છે. આમ બાજુઓની સંખ્યા બરાબર 12.5 છેદમાં 2.5 બરાબર 125/25 બરાબર 5. માટે બહુકોણને 5 બાજુઓ છે. ઉદાહરણ 11. એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટર અંતર કાપે છે. તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય? જવાબ: કાર દ્વારા કપાતું અંતર બરાબર 89.1 કિલોમીટર. આ અંતર કાપવા માટે જોઈતો સમય બરાબર 2.2 કલાક. તેથી 1 કલાકમાં કપાતું અંતર બરાબર 89.1 છેદમાં 2.2 બરાબર 891/22 બરાબર 40.5 કિલોમીટર.